નમસ્કાર. ગજેરા વિદ્યાભવન કતારગામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું દવે કૃતિકા, ધોરણ 6, વિષય વિજ્ઞાન, પાઠ 6, સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. પહેલી અને બુજો દિવાળીના વેકેશનમાં ફરવા માટે હરિદ્વાર ગયા. ગંગા નદીનું દર્શન કરી અને તેમાં સ્નાન કર્યું. ગંગા નદીના પ્રવાસ બાદ તેઓ હિમાલય તરફ આગળ વધ્યા. અહીંયા તેમણે જોયું કે અહીંયાની વનસ્પતિ આપણે ત્યાંની આસપાસની વનસ્પતિ કરતાં અલગ છે. વૃક્ષો લાંબા અને શંકુ આકારના છે. આ વૃક્ષોમાં ઓક, પાઇન, દેવદાર જેવા વૃક્ષો જોયા. ત્યાંના પ્રાણીઓમાં તેઓએ યાક, બકરી અને હિમચિત્તા જેવા પ્રાણીઓ જોયા. આવા પ્રાણીઓ એમને એમની આસપાસ જોવા ન મળતા હતા. ઠંડા પ્રદેશમાંથી તેઓ સીધા રણ પ્રદેશની મુલાકાતે ગયા. રણ પ્રદેશની મુલાકાત લેતાની સાથે જ ગરમીનો પણ અહેસાસ થયો અને તેમણે ગરમીને લીધે પરસેવે રેપઝેપ થઈ ગયા. અહીંયા એમણે જોયું કે ત્યાં જે એટલે કે હિમાલયમાં જે વનસ્પતિ હતી એના કરતાં અહીંયાની વનસ્પતિ અલગ અલગ છે. એમણે ખજૂરી, બાવળ, ફાફડાથોર જેવી વનસ્પતિ જોઈ અને પ્રાણીઓની અંદર એમણે ઊંટ, ઉંદર અને સાપ જોયા. ઉંદર અને સાપ એને દરવાસી પ્રાણી તરીકે એ લોકો ઓળખે છે. તો આમ એમણે રણની મુલાકાત લીધી, ઊંટ ઉપર બેઠા અને ત્યાર પછી તેઓ જગન્નાથપુરીના દરિયા કિનારે ગયા. અહીંયાની પણ વનસ્પતિ અલગ અને પ્રાણીઓ પણ અલગ. દરિયા કિનારે જ્યારે એઓ ફરતા હતા તો ત્યાં તેમણે સરુના વૃક્ષો જોયા અને દરિયાઈ પ્રાણીઓની વાત કરીએ તો એમણે જુદી જુદી વિવિધ પ્રકારની માછલીઓ જોઈ, કરચલા જોયા, ઝીંગા જોયા. આમ એમને નવાઈ લાગી કે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. આવું શા માટે? અને એમને પ્રશ્ન પણ થયો, શું દરેક જગ્યાએ અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ પ્રાણીઓ હોય છે? બધી જ જગ્યાએ પ્રાણીઓ હશે? બધી જ જગ્યાએ સજીવ હશે? અને એ શોધખોળ કરતાં એમણે જણાયું કે દરેક જગ્યાએ વનસ્પતિ અને પ્રાણીઓ જુદા જુદા છે. પહેલીએ તો કબાટમાં પણ કરોળિયાને જોયું એટલે એને લાગ્યું કે પૃથ્વી પર દરેક ખૂણા પર સજીવોનો વસવાટ છે. હવે આ વસવાટ કેમ ત્યાં જ હોય છે, અન્ય જગ્યાએ કંઈ નહીં? તો કે વનસ્પતિ કે પ્રાણીઓ પોતે પોતાનું જીવન જીવવા માટે એટલે કે જીવંત રહેવા માટે કેટલીક ચોક્કસ આદતો કે ટેવો કે લક્ષણો ધરાવે છે. તેને આપણે અનુકૂલન કહીએ છીએ. ફરીથી વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રાણીઓ જ્યાં વસવાટ કરતા હોય, જેમ કે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ કરે છે, માછલી પાણીની અંદર વસવાટ કરે છે, તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન તરીકે ઓળખીએ છે. અને આ નિવાસસ્થાનને પણ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક ભૂમિય નિવાસસ્થાન, એની અંદર રણ પ્રદેશ, ઘાસના મેદાનો, દરિયાઈ કાંઠાના વિસ્તાર તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે જલીય નિવાસસ્થાનની અંદર તળાવ, સરોવર, નદી, સમુદ્ર અને દલદલ જેવા નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે. આ વાત થઈ આપણે નિવાસસ્થાનોના પ્રકાર વિશેની. હવે તમને કહું છું જૈવિક અને અજૈવિક ઘટકો. સજીવ સૃષ્ટિ માટે આ બંને ઘટકો ખૂબ જ જરૂરી છે. જૈવિક એટલે કે જેનો સજીવોમાં સમાવેશ થાય તેવાને આપણે જૈવિક ઘટકો તરીકે ઓળખીએ છીએ. જેમ કે વનસ્પતિ અને પ્રાણી, આ બંને જૈવ ઘટકો છે. અજૈવ ઘટકો એટલે શું? કે આ બંનેને જીવવા માટે જે જરૂરી છે, જેમ કે ભૂમિ, પાણી, હવા, સૂર્યપ્રકાશ, તો આ બધાને આપણે અજૈવ ઘટકો કહીએ છીએ. અને આ બંનેથી જ સજીવ સૃષ્ટિ નિર્ભર રહેલી છે એકબીજા ઉપર.
હવે આપણે તમે નિવાસ સ્થાનોના પ્રકાર તો જોયા ખરું ને બાળ મિત્રો? તો હવે આપણે ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારની વાત કરીએ તો તેમાં બી જે પ્રકાર આપણે જોયા એમાં સૌથી પહેલા આપણે જોઈશું રણ પ્રદેશ. રણ પ્રદેશમાં ઊંટ તમે તો જોયું, સવારી પણ કરી હશે. તો ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. તો શા માટે એને જહાજ કહેવામાં આવે છે તે જોઈએ. આગળ આપણે અનુકૂલનની વાત કરીને ચોક્કસ લક્ષણો, તો ઊંટ એવા કયા લક્ષણો ધરાવે છે કે જેથી કરીને એને રણનું જહાજ કહેવાય છે? તો સૌ પ્રથમ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, એના પગ લાંબા છે. બીજું કે એના પગના તળિયાના ભાગમાં ગાદી હોય છે. લાંબા પગ એને રેતીની ગરમીથી બચાવે છે. ગાદી એના પગને રેતીમાં ખૂંપી જવા નથી દેતા. બીજું કે તે લાંબા સમય સુધી ખોરાક પાણી વગર ચલવી શકે છે. તમને ખબર છે શા માટે ચલવી શકે છે? એનું કારણ છે, કારણ કે ઊંટને પરસેવો નથી થતો. તે મૂત્રનો ત્યાગ કરે પણ અલ્પ માત્રામાં, એટલે ખૂબ થોડું અને લાંબા સમય, અને તેનો મળ સૂકો હોય છે. તો ઊંટના આ બધા અનુકૂલનોને લીધે તેને રણનું જહાજ કહેવામાં આવે છે. બાજુમાં તમે જુઓ છો ફાફડા થોડ. ફાફડા થોડ એ રણમાં ઉગતી વનસ્પતિ છે. અહીંયા તમે જુઓ કેવા જાડા છે. આ તમને પાંદડા જેવું લાગે છે, પણ એ પાંદડા નથી, પ્રકાંડ છે. ફાફડા થોડના મૂળ ખૂબ સુવિકસિત હોય છે. રણમાં પાણી તો મળતું જ નથી અને પાણીની માત્રા ખૂબ ઓછી હોય છે, એટલે પાણી મેળવવા માટે મૂળ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. એના પ્રકાંડ જાડા હોય છે. પ્રકાંડમાં હરિતદ્રવ્ય હોવાને લીધે તે ખોરાક બનાવે છે. ફાફડા થોરમાં પર્ણ ખૂબ નાના હોય છે, જેથી બાષ્પોસર્જનની ક્રિયા ધીમી થાય છે, અને જ્યારે પાણીની અછત જણાય ત્યારે પર્ણોનું કંટકમાં રૂપાંતર થઈ જાય છે. તો આ ઊંટ અને ફાફડા થોડ જે રણમાં રહીને એનું અનુકૂલન ધરાવે છે. હવે પર્વતીય વિસ્તારનું જોઈશું. હિમાલય યાદ છે ને? તો ત્યાં આગળ જે યાક, હિમચિત્તો અને બકરી, તમે અહીંયા પ્રાણીઓના ચિત્રમાં જોઈ શકો છો કે બધાને ગાઢ રૂંવાટી છે. તો આ ગાઢ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે અને તેઓ ત્યાં સરળતાથી પોતાનું જીવન જીવી શકે છે. તો એમની રૂંવાટીને લીધે તેઓ આ ઠંડા પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. હિમચિત્તાની વાત કરું તો તેને પગના પંજા સુધી રૂંવાટી હોય છે, અને એના નોર એને બરફમાં ચાલવા એને મદદરૂપ થાય છે. જ્યારે બકરીઓની ખરી ખૂબ જ મજબૂત હોવાથી તે સરળતાથી પર્વત ઉપર ચડ ઉતર કરી શકે છે. તો આ એના અનુકૂલનોને લીધે તેઓ પર્વતીય વિસ્તારમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઘાસના મેદાનોના પ્રાણીઓ. તો અહીંયા તમે જુઓ સિંહ અને હરણ છે. સિંહ જંગલનો રાજા કહેવાય છે, પણ સિંહનું ચિત્ર જુઓ અને ઘાસ જુઓ તો બંનેના કલર મોટા ભાગે મેળ ખાતા હોય છે. એટલા માટે જ તેઓ ઘાસના મેદાનમાં જોવા મળે છે. સિંહના મોઢાનું તમે ધ્યાનથી અવલોકન કરશો તો તેની આંખો તેના ચહેરાના સામેના ભાગમાં છે, અને તે એટલા માટે છે કે તે શિકારને જોઈ શકે, તેને લક્ષ્ય સાધી શકે અને તેનો શિકાર કરી શકે. એટલા માટે તેની આંખો ચહેરાના આગળના ભાગમાં આપેલી છે. બીજું, એ સશક્ત અને મજબૂત પ્રાણી છે. એ ઝડપથી દોડી શકે છે. બીજી વાત કરીએ હરણની. હરણની આંખો જુઓ તો એના મોઢાના ચહેરાનો જે ભાગ છે એના બંને બાજુ આપેલી છે, જેથી એ ચારે દિશા તરફ જોઈ શકે, વધુ અંતર સુધી જોઈ શકે છે. એના કાન લાંબા છે, જેથી નાનામાં નાનો અવાજ પણ તે સાંભળી શકે છે. એટલે કે એને બીક લાગે, ડર લાગે તો એને દોડવા માટેના પગ જુઓ લાંબા અને પાતળા છે. તો આમ એની આંખો, એના કાન, એના પગ એને શિકારી પ્રાણીઓથી બચાવવામાં મદદરૂપ કરે છે. આ એનું અનુકૂલન છે. તો જોયું ને, બધાના અનુકૂલન તમે જોતા જાઓ છો ને, એટલા માટે તે વનસ્પતિ કે તે પ્રાણીઓ આપણને ત્યાં જોવા મળે છે. હવે આપણે જોઈશું જલ નિવાસીમાં. જલ નિવાસીની વાત કરું તો માછલી, કરચલા, ઝીંગા, બરાબર, જળઘોડો જેવા અનેક પ્રાણીઓ આ જલીય નિવાસ સ્થાનમાં સમાવેશ થાય છે. દેડકાની વાત કરું ને
તો દેડકો પણ પાણીમાં પણ રહે છે અને જમીન પર બી રહે છે, એટલે એને ઉભયજીવી કહેવાય છે. અને બંને જગ્યાએ રહે છે ને, એટલે એ ચામડી અને ફેફસા બંને દ્વારા પોતાનું શ્વસન કરે છે. માછલી એ પાણીમાં રહેતું એ જળચર પ્રાણી છે. એ કેમ પાણીમાં રહી શકે છે, એનું અનુકૂલન શું છે તેના વિશે જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે માછલીનું જે શરીર છે એ ધારારેખીય છે. ધારારેખીય એટલે કે આગળ અને પાછળથી સાંકડું, વચ્ચેથી ચપટું અને પહોળું છે, જે એને પાણીની અંદર તરવામાં મદદરૂપ કરે છે. બીજું, અહીંયા તમે ચિત્રમાં જુઓ છો તેની પૂંછડી અને મીન પક્ષ. માછલીમાં પૂંછડી અને મીન પક્ષ એને આગળ વધવામાં, પાણીમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. બીજું કે એના શરીર ઉપર જે ભીંગડા છે એ ભીંગડાને લીધે તે પાણીમાં સરળતાથી રહી શકે છે. બીજું કે માછલી પાણીમાં ઓગળેલો ઓક્સિજન તે લે છે. આ ઓક્સિજન લેવા માટે તેનું શ્વસન અંગ ચૂઈ એટલે કે ઝાલર છે. એટલે માછલી ચૂઈ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ પોતાની શ્વસન ક્રિયા કરે છે. ત્યાર પછી આપણે વનસ્પતિ વિશે જોઈશું. તો પાણીમાં બે પ્રકારની, કેટલીક વનસ્પતિ એવી હોય છે કે અડધી પાણીના ઉપલા ભાગમાં અને અડધી નીચે હોય છે, અને કેટલીક વનસ્પતિ એવી હોય છે કે સંપૂર્ણ પાણીમાં જોવા મળે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. વનસ્પતિ જે પાણીની અંદર ઉગે છે એના પાંદડા પોલા હોય છે. પાણીની અંદર જેવો મૂળ છે તેઓ પણ પાતળા અને જાળીદાર જોવા મળે છે. આ કારણ એટલું છે કે જ્યારે વનસ્પતિ પાણીમાં ઉગે છે ત્યારે પાણીના પ્રવાહ તેના પ્રકાંડમાંથી કે મૂળમાંથી સરળતાથી વહી જાય, એટલા માટે તેમના પાંદડા પાતળા અને સોયાકાર જેવા જોવા મળે છે. મિત્રો, તમને મજા તો આવે છે ને? આજે આપણે ભૂનિવાસ અને જલનિવાસ વિશે આપણે માહિતી મેળવી. હવે સજીવોના લક્ષણ વિશેની માહિતી આપણે બીજા ભાગમાં મેળવીશું. તમે તૈયાર રહેશો ને? સરસ. મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ.